શ્રી ગણેશાય નમઃ. બુધ અષ્ટમીની વાર્તા. આ વાર્તા જે ભાઈ બહેન આ બુધ અષ્ટમીનું વ્રત કરે તે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ દીવો કરવો, પછી બુધ અષ્ટમીની વાર્તા સાંભળવી. વાત સાંભળતી વખતે બુધ અષ્ટમીને યાદ કરવા. બળદનું રડેલું ખાવું નહીં. આખો દિવસ ઉપવાસ કરો. સુદ બુધ અને આઠમના દિવસે આ વ્રત કરવું. આખો દિવસ ભજન ને કીર્તન કરવા. બુધ અષ્ટમીની વાર્તા અડધી સાંભળવી નહીં, સાંભળ્યા બાદ પૂરી સાંભળવી. બુધ અષ્ટમીની વાર્તા. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા અને તેમને એક દીકરો અને એક દીકરી હતી. અને તે ડોશી ગામમાં દરરોજ ઘંટી, ખાંડણિયા, દરણા, પાણી કરીને 3 પેટનું પૂરું કરતી હતી. પણ તે ડોશીની એક કુટેવ હતી કે તે દરરોજ દરણા દળવા જાય ત્યારે અનાજ ચોરી લાવે અને તે ચોરેલું અનાજ બંને બાળકોને ખવડાવે. ધીમે ધીમે બંને બાળકો મોટા થયા, સમજણા થયા એટલે કે તેની માને કહેવા લાગ્યા કે માં, તું ચોરી કરીશ નહીં, તારું ચોરેલું અનાજ અમે નહીં ખાઈએ. તેથી તેની માં મનમાં વિચાર કરવા લાગી કે બાળકો ચોરવાની ના પાડે છે તો તેમ નથી કરવું. પછી દળવા બેસે તેને જ પરસેવો પડે, નીચે દાણા વેરી તેમાં આળોટે, પછી જે અનાજ શરીરે વળગે તે ઘેર આવીને ખંખેરી લે. આથી બંને બાળકો વિચાર કરવા લાગ્યા અને એક દિવસ તેની માને ઘેર ના દીઠી એટલે ત્યાંથી તે ચાલી નીકળ્યા. જે દિવસે ઘેરથી નીકળ્યા તે દિવસે તેમના મોઢે બુધ આઠમનો ઉપવાસ હતો. બંને ભાઈ બહેન રસ્તામાં ચાલ્યા જાય છે અને બુધ આઠમની વાર્તા કહેતા જાય છે. ચાલતે ચાલતે રાત્રિ થઈ ગઈ હતી. તેવામાં એક નગર આવ્યું, પણ તે નગરના દરવાજા બંધ થઈ ગયા હતા. તેથી બંને ભાઈ બહેન તે દરવાજાની જોડે સૂઈ ગયા અને કહેવા લાગ્યા કે સવારે દરવાજો ઉઘડશે એટલે આગળ જઈશું. તેમ બંને વિચારી બંને સૂઈ ગયા. સવાર થયું, દરવાજો ઉઘાડ્યો, બંને ભાઈ બહેન જાગ્યા અને આગળ જવા માટે તૈયાર થયા. પણ આગળ જવાની મનાઈ હતી, કારણ કે તે નગરનો રાજા મૃત્યુ પામ્યો હતો. તેથી તે રજવાડામાં એવો રિવાજ હતો કે જ્યારે નવા રાજાઓ જ્યાં સુધી ગાદીએ ના બેસાડે ત્યાં સુધી મરણ પામેલા રાજાના શબને સ્મશાન લઈ જઈ શકે નહીં. એટલે આખા નગરના લોકો દરવાજે એકઠા થયેલા હતા. વરમાળા કોને પહેરાવે તે સૌ જોઈ રહ્યા હતા. ત્યાં જ ભાઈની ડોકમાં વરમાળા નગરના લોકોએ પહેરાવી દીધી. ભાઈને રાજા બનાવ્યો. શુભ મુહૂર્ત જોઈ રાજ્ય તિલક કરી ગાદીએ બેસાડી દીધો. પછી જે મૃત્યુ પામેલો રાજા હતો તેને અગ્નિ સંસ્કાર દેવા માટે સ્મશાને રાજાની પાલખીને લઈ જવામાં આવી. ભાઈને રાજકુરી સાથે પરણાવી ભાઈ રાજા બન્યો. હવે તે રાજ્યની સાર સંભાળ રાખવા લાગ્યો. દરરોજ કચેરી ભરીને બેસે છે અને નગરજનો સાથે હળીમળીને રહે છે. મહેલમાં બહેન પણ તેની ભોજાઈ અને દાસ દાસીઓ સાથે હળીમળીને રહેવા લાગી. બંને ભાઈ બહેન સુખ શાંતિથી રહે છે અને બંને ભાઈ બહેન તેની માને તો સાવ ભૂલી જ ગયા છે. તેની માં ઘરડી હતી અને 2 બાળકોની ચિંતામાં ને ચિંતામાં સાવ ઘરડી થઈ ગઈ અને છેવટે તે એક દિવસ મૃત્યુ પામી હતી. તેને નરકકુંડમાં વાસ થયો, કારણ કે તેણે કોઈ દિવસ પુણ્ય તો કરી જ ન હતું અને આખી જિંદગી ચોરીને ચોરીમાં કાઢી હતી. તેના લીધે જ નરકને પામી અને તે નરકકુંડમાં ડૂબકીઓ ખાવા લાગી, જેથી તેની પરિસ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ હતી. અહીં તો ભાઈને રાજ્યનો કારોભાર મળ્યો, તેથી તે માને સાવ ભૂલી ગયો હતો. પણ ઘેર તેની બહેન ઉંમરલાયક થઈ હતી તો તેને પરણાવવાનું ભૂલી ગયો હતો. તેની ભાભી દરરોજ તેના ઉપર ઈર્ષા કરતી અને તેના ભાઈ એક દિવસ કહેવા લાગી કે રાજ્ય મળતા તો આ રાડને તમે સાવ ભૂલી ગયા છો. આ રાડને ક્યાંય જેવું મળે તેવું શોધીને પરણાવી દો. હવે આને ક્યાં સુધી આને ઘાલી રાખશો? આવા કટુ વચન સાંભળી ભાઈ કહેવા લાગ્યો કે કાંક સારો મૃત્યુ મળે એટલે બહેનને પરણાવીએ. એટલે ભાભી છણકો કરીને કહેવા લાગી, હવે આ રાડને જોયા જ છે ને, મોટો રાજા દરવાજે જવાનું ને જે પહેલાં સામું મળે તેને ચાલનો કરવાનો. રાજા આગળ રાજાનું કંઈ પણ ચાલતું ન હોવાથી તે રીતે કબૂલ કર્યું. અને બીજે દિવસે સવારે કચેરી ભરીને રાજા બેઠા હતા ત્યાં પ્રધાનને હુકમ કર્યો કે જાઓ બ્રાહ્મણને કચેરીમાં બોલાવી લાવો. રાજાનો હુકમ સાંભળતા તરત પ્રધાન મહારાજને કચેરીમાં બોલાવી લાવ્યા. 2 હાથ જોડીને રાજાને નમસ્કાર કર્યા અને કહેવા લાગ્યા કે હે રાજન, મારું શું કામ છે તે હવે કહો. એટલે રાજાએ કહ્યું કે રાજ્યનો હુકમ છે, મારે કાલે સવારે વહેલા ઉઠી દરવાજો ઉઘડે તે પહેલાં દરવાજે જઈ તમારે ઊભા રહેવાનું. પછી 6 વાગે દરવાજો ઉઘાડે ત્યારે તે રાજા તેને તમારે ચાંદલો કરી રાજ્યમાં લાવવાનો, કારણ કે મારી બહેનના લગ્ન કરવાના છે, એટલા માટે આ વિધિ કરવાની છે. માટે મહારાજ તમે વિના સંકોચે પહોંચી જવાનું. મહારાજે કહ્યું કે સારું રાજાજી, આપનો હુકમ પ્રમાણે હું જરૂર જઈશ. આ કામ કરવું તે મારા હાથમાં છે. હવે કોઈ જાતની ચિંતા કરશો નહીં. આવા રાજાના કઠોર વચન સાંભળી આખી રાજાની પ્રજા મોંમાં ઓગણા નાખવા લાગી. કહે કે અરે ભગવાન, શું રાજાની બહેનના લગ્ન આવી રીતે થશે? સૌ લોકોને નવાઈ લાગી, પણ રાજાનો હુકમ સાંભળી કોઈ કાંઈ પણ બોલી શકે તેમ ન હતું, કારણ કે રાજા વાજાને વાદરા.
ત્રણેયની બુદ્ધિ સરખી હોય છે, તેથી રાજાને કાંઈ પણ કહી શકાતું નથી અને જે થાય તે જોવા માટે તૈયાર થઈ રહ્યા છે. બીજો દિવસ થયો. સવારના 6 વાગ્યા. મહારાજ રાજાનો હુકમ પ્રમાણે હાથમાં કંકાવટીને ચોખા મુઠ્ઠી ભરીને મહારાજના હુકમ પ્રમાણે દરવાજે આવીને ઊભા રહ્યા, કારણ કે જે પહેલાં આવે તેને ચાંદલો કરવાનો હુકમ હોવાથી રાહ જોઈને ઊભા હતા. સવારના 6 વાગ્યા. દરવાજો ઉઘાડ્યો. દરવાજો ઉઘાડતી સાથે જ પહેલો જ પાડો સામે આવ્યો. આ મહારાજના તો હાથ ધ્રુજવા લાગ્યા કે અરે ભગવાન, આ તો પાડો, આની સાથે તે વળી બહેનના સગપણ કરાતા હશે, આ તો બહેનને મારી નાખે. તેમ વિચારી મહારાજ તો પાછા રાજ્યમાં આવ્યા. રાજસભામાં જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. એટલામાં રાજા પૂછવા લાગ્યા કે મહારાજ ચાંદલો કરીને આવ્યા? મહારાજ કહે, રાજાજી, આજે પહેલો પાડો સામે મળ્યો હોવાથી ચાંદલો કર્યા વગર પાછો આવ્યો, કાલે જઈશ. રાજાએ મહારાજના વચન સાંભળી કહે કે સારું. આ વચન સાંભળી તેની ભાભી ગુસ્સે થઈને કહે, પહેલાં જે સામું મળે તેને ચાંદલો કરીને આવવાનું. બીજા દિવસની સવાર થઈ. મહારાજ તેમના નિયમ પ્રમાણે કંકાવટી ચોખા લીધા. સવારમાં 6 વાગે દરવાજો આવીને ઊભા રહ્યા. મનમાં ને મનમાં વિચારે કે રાણી સાહેબને કડક હુકમ છે, આજે જે ભગવાનને ધાર્યું તે ખરું. તેવામાં દરવાજો ઉઘડ્યો. દરવાજે ઉઘડતાની સામે જ આખલો આવ્યો. મહારાજ તો આખાએ કંપાવા લાગ્યા અને તેમના હાથમાંથી કંકાવટી નીચે પડી ગઈ અને વિચારવા લાગ્યા, અરે આ તો પાડોનો ભાઈ તેનાથી પણ ભૂંડો, આને તો વળી ચાંદલો કરાતો હશે. આખલો બેનને પરણીએ તો છોકરીની શી દશા થાય. મહારાજને બેન ઉપર દયા આવી અને આજે તેઓ પાછા ભર્યા. રાજા પૂછવા લાગ્યા કે મહારાજ આજે ચાંદલો કરીને આવ્યા કે પછી શું કર્યું? મહારાજ કહે કે રાજન, આજે પણ પાછો આવ્યો, કારણ કે દરવાજો ઉઘડતાની સાથે જ પહેલો આખલો આવ્યો. બેન ઉપર દયા આવી એટલે ચાંદલો કર્યો નથી. હવે કાલે જઈશ. ભાઈ કહે કે સારું, હવે કાલે જજો. પણ તેની ભોજાઈ આવી છણકો કરીને કહેવા લાગી કે મહારાજ, ઘડીએ ઘડીએ પાછા આવ્યો છું તે હવે નહીં ચાલે. હવે આ રાડને ક્યાં સુધી ગાળી રાખશો? કાલે તો ચાંદલો કરીને જ આવવાનો. ભાભી તો જેમ ફાવે તેમ બોલવા લાગી. ભાભીના કઠોર વચન સાંભળી બેન વિચારવા લાગી, અરે મારા ભાઈની આવી દશા. મારા ભાઈને રાજ્ય મળ્યું એટલે તે માંજડી બેનને સાવ ભૂલી ગયો છે અને ભાભીના કહેવા પ્રમાણે કરી રહ્યો છે, એટલે જ મારી આવી દશા હશે. ભગવાન, મારા નસીબમાં જે મુંડાયું હશે તેમ થશે. તેમ મનમાં વિચારી મહારાજને બોલાવી કહ્યું કે બ્રહ્મદેવ, કાલે તો દરવાજે જે પહેલાં આવે તેને ચાંદલો કરીને ઘેર આવવાનું. મારા લીધે તમારે પણ ભાઈ ભાભીના કઠોર વચન સાંભળવા, તેના કરતાં ચાંદલો કરીને જ આવવું. આ છોકરીની આવી દશા થશે તેની ખબર ઇન્દ્રપુરીમાં ઇન્દ્ર ભગવાનને ખબર પડી, એટલે ભગવાન કહેવા લાગ્યા કે આ છોકરી મારા બુધ અષ્ટમીનો ઉપવાસ છે, તો મારે જાતે જ તે છોકરીની સાથે પરણવા જવું પડશે. એમ વિચારી ભગવાન સરસ નાનકડા કૂતરાનું સ્વરૂપ લીધું, ગળે પટ્ટી અને સોનાની સાંકળ બાંધી ભગવાન ત્યાંથી ચાલી નીકળ્યા અને નગરના દરવાજે આવીને ઊભા રહ્યા. દરરોજના નિયમ પ્રમાણે મહારાજ સવારમાં 6 વાગે દરવાજો આવીને ઊભા રહ્યા. આજે તો રાણીના કડક હુકમ અને બહેનની રજા હતી, તેથી મહારાજ મનમાં વિચારે કે આજે કોણ પહેલાં આવશે. ત્યાં તો દરવાજો ઉઘાડ્યો. બહેનના નસીબમાં જે હોય તે ખરું, તેમ વિચારે છે. દરવાજો ઉઘડતાની સરસ રૂપાળો કૂતરો દીઠ્યો. મહારાજના હાથ કંપાવા લાગે કે અરે રે, હે ભગવાન, કૂતરા સાથે બેનની જિંદગી કઈ રીતે પાર પડશે? પણ હે ભગવાન, તેના નસીબમાં હોય તે ખરું. મહારાજે કૂતરાના કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો અને હાથમાં સાંકળ પકડીને આગળ મહારાજને પાછળ કૂતરો, તેમ બંને જણ નગર વચ્ચે જઈને ચાલ્યા જાય છે. મહારાજ રાજ દરબારમાં આવ્યા. રાજા પૂછવા લાગ્યા કે મહારાજ આજે શું કરીને આવ્યા? આ સાંભળી મહારાજના દિલમાં અપાર વેદના થવા લાગી. રૂધાતા કંઠે કહેવા લાગ્યા કે હે રાજન, આ રહ્યો તમારો મૃત્યુ. હવે બેનના લગ્ન કરવા જરાય પણ ઢીલ કરશો નહીં. આટલું કહી મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. આખી રાજસભામાં મોંમાં આગળો નાખી કહેવા લાગ્યા કે આ રાજાની બુદ્ધિ ફરી ગઈ હોય તેમ લાગે છે. પણ તેની આગળ લોકો લાચાર થઈ ગયા, તેથી ના પાડી શક્યા નહીં. આ કૂતરાને જોઈ રાણી તો રાજી થઈ અને કહેવા લાગી કે હવે ઘડિયા લગ્ન કરો, આ રાડને અહીંથી કાઢો. રાણી રાજી થતી હતી, પણ ભાઈ ભોળો હતો, તેથી તે મનમાં ખૂબ પસ્તાવો કરવા લાગ્યો. અરે રે, આ મારી બહેનને હું કૂતરા સાથે પરણાવીશ તો આ દુનિયા મને તિરસ્કારથી નિહાળશે અને મને કહેશે કે તેનો ભાઈ પાગલ થઈ ગયો છે. પણ હવે શું થાય? બહેનના તો ઘડિયા લગ્ન લેવાયા. કૂતરા સાથે 5 મંગળવર્તી લગ્ન પૂરા કર્યા. પછી સવાર થયા. બેનને નગરના લોકો વાજતે ગાજતે વળાવવા માટે તૈયાર થયા. તેના ભાઈએ બહેનને હસ્તે મોએ પહેરણામણી જે કાંઈ હતું તે આપ્યું અને તે પણ નગરના લોકો સાથે પાદર સુધી વળાવવા ચાલ્યો. પછી પાદર સુધી વળાવી સર્વ પાછા વળ્યા. એટલે ભાભી તો રાજી થઈ, પણ બેનને જોઈ ભાઈના મનમાં દુઃખ થવા લાગ્યું કે બચપણમાં સાથે રમેલા, સાથે મોટા થયા, તેને હું આજે એક કૂતરા સાથે વળાવી રહ્યો છું. મનમાં ને મનમાં તેની જાતને તિરસ્કાર કરવા લાગ્યો. હવે અફસોસ કરવો નકામો ગણાય. ભાઈ ઘરે ગયો, રાજ્ય સંભાળવા લાગ્યો. હવે બધા વળાવીને ઘેર ગયા.
એટલે બેન અને કૂતરો ચાલી નીકળ્યા. મનમાં ને મનમાં બેન વિચારે કે જ્યાં કૂતરો જાય તેની પાછળ પાછળ જાઉં, જે મારા નસીબમાં હોય તે ખરું. તેમ વિચારી બુધ અષ્ટિમાને વિનંતી કરતી ચાલી જાય છે. ભગવાન વિચાર કરે કે આને તરસ લાગશે, હવે પાણી લાવવું જોઈએ. તેમ વિચારી ભગવાન એક ઝાડ નીચે ઊભા રહ્યા. એટલે બહેન પણ ત્યાં ઊભી. પછી કૂતરો આમ તેમ નજર કરીને જોયું, ત્યાં દૂર ઝાડી હતી અને ઝાડ નીચે એક સરસ સરોવર હતું. ત્યાં ભગવાન ગયા, પાણી પીધું ને પગ પલાળી ચાલ્યા. જ્યાં બેન ઊભી હતી ત્યાં આવ્યા અને ઊભો રહ્યા. બંને કૂતરાને પગ પલાળ્યા દીઠા એટલે કૂતરાની પગે પગે ગઈ તો એક સુંદર તળાવ દીઠું. બંને પાણી પીધું, નાહી ધોઈને પછી ચાલ્યા. ત્યાં કૂતરાના સ્વરૂપે ભગવાન હતા. તે વિચારવા લાગે કે આવા સ્વરૂપે ક્યાં સુધી આને લઈ જઈશ, લાવ ભગવાનનું સ્વરૂપ ધારણ કરું. તેથી કૂતરો મટી તે ભગવાનના પુરુષ થઈને ઊભા રહ્યા. બેન તે ઝાડ નીચે આવ્યા, આમ તેમ નજર કરી તો ક્યાંય તેમને કૂતરો દીઠો નહીં. બેન બોલ્યા કે અરે રે, મારો કૂતરો ક્યાં ગયો અને આ પુરુષ કોણ હશે? બહેનના બોલ સાંભળી ભગવાન હસ્યા, કહેવા લાગે કે હે દેવી, હું જ તમારો કૂતરો છું, શા માટે ગભરાવો છો? તેથી બહેન કહે કે ના, હું તેમ કઈ રીતે માનું? દુનિયા મને દંડે અને મહેણા બોલે કે રાજને તેના ભાઈએ કૂતરા સાથે પરણાવી હતી અને તે બીજા પુરુષને લઈ ભાગી ગઈ, માટે મારે તો મારો કૂતરો જ જોઈએ. આવા વચન સાંભળી ભગવાન કૂતરાનું સ્વરૂપ ધારણ કર્યું. એટલે બેનને નવાઈ જેવું લાગ્યું કે આ શું, રખેને ભગવાન જ ના હોય, જરૂર મારા માટે ભગવાને કૂતરાનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ લાગે છે. જરૂર ભીડ પડે એટલે ભૂદર હાજર થઈ રહે છે. આગળ કૂતરા અને પાછળ બહેન બંને જણ ચાલ્યા જાય છે. ઇન્દ્રપુરીના દરવાજે આવીને ઊભા રહ્યા. ત્યાં તો કૂતરા સ્વરૂપે ભગવાન પરણીને આવતા જોઈ 33 કરોડ દેવો પણ હસવા લાગ્યા. ભક્તોને વહારે ચડવા ભગવાન કેવા સ્વરૂપ ધારણ કરે છે. ભગવાન પૂંખીને ઇન્દ્રપુરીમાં લઈ ગયા. બંને જણ ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ. અબીલ ગુલાલ છોડો ઉડવા લાગી અને ઇન્દ્રપુરીમાં આનંદ થઈ ગઈ. હવે ભગવાન કૂતરો મટીને સાક્ષાત ઇન્દ્ર ભગવાન બન્યા. બહેન આ બધું જોઈ વધારે નવાઈ લાગી. મનમાં વિચારવા લાગી, આ તો જે લોકો સ્વર્ગપુરીમાં રહે છે તે જ છે. મારા નસીબમાં આજ મંડાયું છે, કારણ કે મારો ભાઈ ભોજાઈ તો કૂતરો ધારીને જ મારા લગ્ન કર્યા હતા, પણ જેની મરજી વિના પાંદડું પણ ફરી શકે નહીં તે જ મારો રામ છે. બહેન તો હવે ભગવાનના જોડે રહે છે, સુખ શાંતિથી રહે છે, પણ તેના ભાઈ ભાભીને યાદ કરતી નથી. હવે એક દિવસ બેન ભગવાન જોડે હાથ પકડીને કહેવા લાગી કે હે દેવ, મારે સ્વર્ગપુરી જોવી છે, તો ચાલો આપણે જઈએ. ભગવાન ના પડે છે કે હે દેવી, ત્યાં જઈ તમારું શું કામ છે, ત્યાં ન અવાય. આ રીતે દરરોજ બેનને ના પાડે છે અને લઈ જતા નથી. પછી એક દિવસ ભગવાન મનમાં વિચાર કર્યો કે લાવ તેની માને બતાવું, તો તેની માં આ દુઃખમાંથી છૂટે, ક્યાંક સુધી તે નરકમાં પીડાશે. એમ વિચારી ભગવાન બેનને કહ્યું કે ચાલો આપણે આજે જઈએ સ્વર્ગપુરી જોવા માટે. આગળ ભગવાનને પાછળ બેન ચાલ્યા. જ્યાં સ્વર્ગપુરી હતી ત્યાં જઈને જોવે તે કેટલાક જીવો હિંચકા પર હિંચે છે, કેટલાક જીવો રાસ રમી રહ્યા છે, કેટલાક જીવ ભજન કીર્તન કરે છે. જેવા જેના પુણ્ય તેવી રીતે પ્રભુના દરબારમાં આનંદ કરી રહ્યા છે. આ જોઈ બેન રાજી થઈ. પછી નર્કકુંડમાં ગયા. ત્યાં જઈને જોવે તો આ શું, એકદમ ચિકારી પડાઈ ગઈ, કારણ કે કેટલાક જીવને કાન ખજૂરા વળગેલા, કેટલાક જીવને સર્પ અને વીંછીની વેદનાથી બૂમ બરાડા પાડી રહ્યા છે, તો કેટલાક જીવ કાગડા અને ગીધડા ફેદમ ફેદ કરી રહ્યા છે. આવું બધું બહેનથી જોઈ શકાયું નહીં. તે કહેવા લાગી કે ભગવાન, આ બધું કેમ? ભગવાન કહે કે જેણે પાપ કર્યા હોય તેની આવી દશા થાય. હજુ દેવી આગળ ચાલો. બંને આગળ ગયા. ત્યાં એક ઘરડી ડોશી અને તેના દિલે હજારો જીવો વળગેલા હતા અને તેની પીડાથી તે ઉપરથી નીચે ડૂબકીઓ મારતી હતી. આ જોઈ બેનને ભગવાનને પૂછવા લાગી કે દેવ, આ ડોશીએ કેવા પાપ કર્યા હશે, તેને આટલા દુઃખ ભોગવવા પડે? ત્યારે ભગવાન બોલ્યા કે દેવી, તમે ના ઓળખી? આ ડોશી આ તો તમને ચોરી લાવીને જે અનાજ ખવડાવતી હતી અને તેના લીધે જ તમને જેને છોડીને ચાલી નીકળ્યા હતા, તે જ આ તમારી માં. તમારી ચિંતામાં તે મરણને શરણ થઈ અને આખરે નર્કકુંડમાં વાસ થયો છે. તે જ આ તમારી માં. આટલું સાંભળતાની સાથે જ બેન ધરતી ઉપર ઢગલો થઈ બેભાન થઈને પડી. શુદ્ધ બુદ્ધ સાલ ભૂલી ગઈ. થોડીવાર ભાન આવ્યું એટલે બેન ભગવાનને પૂછવા લાગી કે પ્રભુ, શું કરવું તો મારી માં આમાંથી મુક્ત થાય અને તેનો સ્વર્ગનો વાસ થાય? ભગવાન કહે, હે દેવી, જો કોઈ બુદ્ધ અષ્ટમીનું પુણ્ય આપે તો તમારી માં જરૂર સ્વર્ગમાં જાય. ભગવાનના વચન સાંભળી બેન બોલી કે આ વ્રત તો મેં કર્યું છે, જરૂર હું મારી માને આપીશ. ભગવાન કહે કે તારું કામ ના આવે. જો તારો ભાઈ આ વ્રત કર્યો હોય તો તે કામ આવે. પછી બેન કહે, પણ તે લાવવું કઈ રીતે? પછી ભગવાન બોલ્યા કે તમે અહીં જાઓ, પછી ભૂંડળીનું સ્વરૂપ ધારણ કરો અને તેના આંગણામાં ઊભા રહેજો. જે ટાઈમે તમે જશો તે ટાઈમે તમારી ભાભીને કુંવર અવતરવાનો ટાઈમ થઈ ગયેલો હશે. ત્યાં સુધી તમારું કામ નહીં પતે ત્યાં સુધી હું બાળકને જન્મવા નહીં દઉં.
તમે પહેલાં રાજા જોડે જજો, વચન માગજો, પછી રાણી જોડે જજો, પેટ ઉપર હાથ મૂકી તમારા બુદ્ધ અષ્ટમીનું પુણ્ય તમારી ભાભીને અર્પણ કરજો, એટલે તરત જ કુંવરનો જન્મ થશે અને તમારું કામ જરૂર પતી જશે. આટલું કહી ભગવાન બેનને વિમાનમાં બેસાડી દીધા. વિમાનમાં ભાઈના આંગણામાં આવ્યું. બેને ભૂંડળીનું સ્વરૂપ ધારણ કરી આમ તેમ વાળવા લાગી. બેન ઉતર્યા ત્યાં નગર લોકો આમ તેમ દોડાદોડી કરતા હતા. મોટા મોટા ડૉક્ટરો, હકીમો, વૈદ્યો સર્વ આવીને પાછા જતા હતા. તેથી પણ ત્યાં કોઈનું કશું ચાલતું ન હતું. બધા જ પાછા જતા હતા. તેમ ભંગડી બોલી કે અહીં રાજ દરબારમાં શું છે અને વસ્તી બધી ગભરાયેલી કેમ છે? તો કોઈ પણ તેને સરખો જવાબ પણ આપતું નથી. બધા પાછા જાય છે. ત્યાં કોઈનું કશું જ ચાલતું નથી. આથી રાજા વધારે ગભરાય છે. ભંગડી પ્રધાનને બે હાથ જોડીને કહેવા લાગી કે મને જો રાજા જોડે જવાની રજા મળે તો હું જરૂર રાણીનો છૂટકો થઈ જાય. પછી પ્રધાન જઈને રાજાને વાત કરે કે એક ભંગડી ક્યારની તમારી જોડે આવવાની રજા માગે છે અને કહે છે કે મને રજા મળે તો હું જરૂર રાણીબાનો છૂટકો થઈ જાય. રાજા રાજી થઈ ગયા અને કહ્યું કે જાઓ તેને અંદર બોલાવો. જો તેમ થવાનું હોય તો તે પણ કરી જોઈએ. પ્રધાન ભંગડીને રજા આપી. ભંગડી રાજા જોડે મહેલમાં ગઈ. બે હાથ જોડી નમસ્કાર કરીને ઊભી રહી અને રાજાને કહેવા લાગી કે હે રાજા, તમે મને વચન આપો. હું જે માગું તે તમારે મને આપવું પડે તો રાણીબાને જોડે જાઓ. રાજા વિચાર કે ભંગડી માગીને શું માગશે, અન્ન કે પછી પૈસા? તે પછી શું માગશે? રાજાએ વચન આપ્યું અને કહ્યું કે જા, મારું વચન છે, તું જે માગીશ હું તને આપીશ. પછી વચન લઈને બેન તેની ભાભી જોડે ગઈ. તેના પેટ ઉપર હાથ અડાડી મનમાં બોલવા લાગી કે હે બુદ્ધ અષ્ટમીના આજ સુધી મેં જેટલી બુદ્ધ અષ્ટમીનું કરી હોય તે બધું પુણ્ય મારી ભાભીને અર્પણ કરું છું. જો મારી ભાભીનો કુંવરનો જન્મ જલ્દી થઈ જાય. આટલું બોલતાની સાથે જ કુંવરનો જન્મ થયો. કેવો સરસ કુંવર, જાણે ભગવાનનો બીજો અવતાર. રાણી રાજી થઈ ગઈ અને કહેવા લાગી કે હે ભંગડી, ભગવાન તારું સારું કરશે. અહીં કોઈનું જ કાંઈ ચાલ્યું નથી પણ તારે આવવાથી સારું થયું. ત્યારે બેન બોલી કે ભાભી, હું ભંગડી નથી પણ તમારી નણંદ છું. આ તો મારા વેશ પલટો કરવો પડ્યો તેનું કારણ છે અને તે બધી વાત તો મારા ભાઈને જ કહીશ. ભાભી મનમાં પસ્તાવો કરવા લાગી. તેનો તિરસ્કાર કર્યા છતાં તોય મારી ઉપર આટલી લાગણી દર્શાવે છે અને ખરા ટાઈમે કેવા હાજર થઈ ગયા. મનમાં ખૂબ પસ્તાવા લાગી પણ હવે તેની ક્યાંય જરૂર હતી. બેન ભાઈ જોડે ગઈ અને રાજાને વધામણી આપી કે રાણીબાને કુંવર અવતર્યો છે. હવે મને આપેલા વચન પ્રમાણે હું જે માગું તે મને આપો. આ સાંભળી રાજા રાજી થઈ ગયા. માગ ભંગડી, તું જે માગીશ તે આપવા હું તૈયાર છું. ભંગડી બોલી, હે રાજા, તમારા બુદ્ધ અષ્ટમીનું પુણ્ય મારે જોઈએ છે અને તે મને આપો. રાજા એકદમ વિચાર પડ્યો કે આ ભંગડીને આ શું માગ્યું અને વળી આને ક્યાંથી ખબર કે મેં બુદ્ધ અષ્ટમીનું વ્રત કર્યું છે. જા તને તે વળી પુણ્ય અપાતું હશે. તે સિવાય માગવું હોય તે માગ. આવા રાજાના કઠોર વચન સાંભળી બેન બોલી, ફટ! ભૂંડા રાજાને ગરજ વીતી ગઈ એટલે ના પાડી. હવે તું તે સિવાય બીજું મારે તો કાંઈ જોઈએ નહીં. પણ રાજા, તું મને આ ઓળખી ન શક્યો. હું તારી બેન છું. મને કૂતરા સાથે પરણાવી હતી પણ તે સાક્ષાત ભગવાન હતા. ભાઈ, તમે મને ભૂલી ગયા છો પણ હું તમને ભૂલી નથી. મેં મારા ભાભીને બુદ્ધ અષ્ટમીનું પુણ્ય આપ્યું ત્યારે જ કુંવર અવતર્યો છે અને તમારે બુદ્ધ અષ્ટમીનું પુણ્ય તો આપણી માના માટે જોઈએ છે કારણ કે આપણી મા નર્ક કુંડમાં ડૂબકીઓ મારે છે. માને તેમાંથી મુક્ત કરવા માટે જ તમારા પુણ્યની જરૂર છે અને એટલા માટે જ મારે ભંગડીનું રૂપ ધારણ કરવું પડ્યું કારણ કે મારા માટે ભગવાનને કૂતરાનું સ્વરૂપ ધારણ કર્યું. તો પછી આપણે માને છોડાવવા માટે મારે ભંગડીનું સ્વરૂપ કેમ ના ધરવું જોઈએ? આવા બેનના કઠોર વચન સાંભળી ભાઈ નવાઈ પામી લાગ્યો કે ધન્ય છે મારી બેનને કે અમે તેને ભૂલી ગયા પણ મારી બેન અમને ભૂલી નથી. મારી માના માટે મારે આંગળે ભંગડીને થઈને આવી પણ દુઃખમાંથી છોડાવી. અરે રે, તેની ભાભી તેના ઉપર કેટલી ઈર્ષા કરતી હતી છતાં પણ બેન પડતી બૂમે હાજર થઈ. પણ ભાઈ પણ મનમાં ખૂબ પસ્તાવો કરવા લાગ્યો. હવે તેના ભાઈ ભાભીની આંખો ઉઘડી ગઈ અને વિચાર કરવા લાગ્યો કે કોઈ દિવસ કોઈનું દુભાવા નહીં, કોઈનું બુરું વાંચવું નહીં. અંતકાળે તેનું કામ પડે. મનમાં બેનનો ઉપકાર માનવા લાગ્યા. તેની કરેલી ભૂલ તે પસ્તાવો લાગ્યો. બેનને ભાઈ કહેવા લાગ્યો કે બહેન, આપણી માં ક્યાં છે તે મને જલ્દી બતાવો. આપણે તેને દુઃખમાંથી છોડાવીએ. ભાઈ અને બહેન વિમાનમાં બેસીને ઇન્દ્રપુરીમાં આવ્યા. ઇન્દ્રપુરીમાં બેન, ભાઈ અને ભગવાન એમ ત્રણેય જણ સ્વર્ગપુરીમાં ગયા. નરકકુંડમાં જ્યાં તેમની માં ડૂબકી મારતી હતી ત્યાં જઈને ઊભા રહ્યા. ભાઈએ તેની માને ડૂબકો મારતી જોઈ તેના ભાઈથી આ દુઃખ સહન થયું ન હતું. ભાઈ બે હાથ જોડીને કહેવા લાગ્યો કે હે દેવ, મારી માને આ દુઃખમાંથી મુક્ત કરવા માટે આજથી માંડીને જેટલી બુદ્ધ અષ્ટમીનું કર્યું છે તે બધું પુણ્ય મારી માને એક મનથી અને તનથી અર્પણ કરું છું કે મારી માએ કરેલા બધા પાપો દૂર થાવ અને તેના સ્વર્ગવાસ થાવ.
ભાઈના આ વચન સાંભળતાની સાથે જ તેની માને ખોડિયું નરકુંડમાં રહ્યું અને જીવ સ્વર્ગમાં ગયો. ત્યાં જઈને હિંડોળા ઉપર હિંચકા ખાવા લાગી. ભાઈ બહેન ને ભગવાન ત્રણેય જણા ઘેર આવ્યા પછી ભાઈના ભગવાન જોડે માફી માગીને કહેવા લાગ્યો કે ભગવાન, મને સ્વપ્નએ ખ્યાલ ન હતો કે મારી બહેનને આટલું સુખ હશે. હે ભગવાન, મને રાજ્ય મળતા હું બધું ભૂલી ગયો અને મારી બહેનને કૂતરા સાથે પરણાવી દીધી. તમે મારા આંગણે આવ્યા હતા, છતાં લોભનાને લોભમાં વશ થઈ તમને પણ ઓળખી ન શક્યો. ભગવાન, મને જરૂર માફ કરજો. મારા બહેનના લીધે તો સર્વને સુખ મળ્યું. એક દીકરીએ 71 ભેટી તારી અને વળી સાક્ષાત ભગવાનના દર્શન કરાવ્યા. આટલું કહીને ભાઈ બહેનને ક્ષમા માગવા તેના પગમાં પડ્યો. આવા ભાઈના વચન સાંભળી તરત જ બેન બોલી કે હે ભાઈ, મારા પગમાં પડી મને દુઃખી ના કરીશ. એ તો રૂડા પ્રતાપ બુદ્ધ અષ્ટમીના માના, જેને લીધે આપણે સર્વ સુખી થયા છીએ. તમને રાજ્ય મળ્યું, મને સ્વર્ગપુરી મળી, આપણી માને સ્વર્ગ મળ્યું, ભાભીને કુંવર અવતર્યો. આ બધા જ બુદ્ધ અષ્ટમીના પ્રતાપ છે. પછી ભાઈ રાજ્યમાં ગયો અને બહેનનો ઉપકાર મનમાં અને મનમાં તે ખૂબ માનવા લાગ્યો અને તે દિવસથી વેરઝેર ભૂલી ગયો અને પ્રભુના ભજનમાં દિવસો વિતાવા લાગ્યો. હવે ભાઈ તેના રાજ્યમાં ગયો, મા સ્વર્ગમાં ગઈ અને બહેન ઇન્દ્રપુરીમાં રહ્યા. સર્વ ખાઈ પીને સુખી થયા. માટે બે ઘડી રામ નામમાં દિવસ પસાર કરવા લાગ્યો, પણ કોઈ દિવસ કોઈની નિંદા કરવી નહીં. જે ભાઈ બહેન આ વ્રત કરે, વાર્તા સાંભળે અથવા તે વાંચી સંભળાવે તે સર્વને જય બુદ્ધ અષ્ટમીમાં જેવા ભાઈ ભાભીને બહેન અને તેની માને ફળ્યા તેવા સર્વને ફળજો. જય બુદ્ધ અષ્ટમીમાં. બોલો શ્રી ગણેશાય નમઃ.